સૌથી પહેલાં ડોક ટાઈપ રાઈટ. ત્યાર પછી કયો ટેગ આવશે? HTML. આનો મિનિંગ શું થાય? હું જે આ પેજમાં લેંગ્વેજ યુઝ કરીશ એ કઈ લેંગ્વેજ યુઝ કરું છું? ઇંગ્લિશ. ઘણી વેબસાઇટ હોય ને ગુજરાતી, ફ્રેન્ચ, રાઈટ. સૌથી વધારે વેબસાઇટ કઈ લેંગ્વેજમાં હશે? ફ્રેન્ચ લેંગ્વેજમાં હો, કદાચ તમને ન ખબર હોય. સૌથી વધારે વેબસાઇટ ફ્રેન્ચ લેંગ્વેજની અંદર છે. ફ્રેન્ચ લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ બે સૌથી મોટા કોમ્પિટિટર છે. તમને ખબર હશે, આપણે કોઈ પણ જગ્યાએ જાય ને એટલે આપણે ઇંગ્લિશમાં વાત કરી ચાલે. જો તમે ફ્રાન્સમાં જઈને ઇંગ્લિશમાં બોલો ને તો તમને જવાબ જ ન આપે. એ એના કટ્ટર વિરોધી છે. કદાચ તમને ખબર ન હોય, જોજો ક્યારેક ખાલી. કોઈ પણ ફ્રેન્ચ વેબસાઇટ હોય એની વેબસાઇટ હંમેશા ફ્રેન્ચ લેંગ્વેજમાં જ હશે, કોઈ દિવસ ઇંગ્લિશમાં નહીં હોય. તમારે ચેક કરવું હોય જોજો. કોઈ પણ ફ્રેન્ચ લેંગ્વેજની વેબસાઇટ, ફ્રેન્ચની વેબસાઇટ ઓપન કરવાની હંમેશા ફ્રેન્ચ લેંગ્વેજમાં જ હોય. ચેક કરજો ક્યારે, કારણ કે એ બે કટ્ટર હરીફ છે બે. રેડી. આપણે કેમ ભારત પાકિસ્તાનમાં યુદ્ધ ચાલતા હોય ઠંડી, એવી રીતે છે ઇન્શો ત્યાં. રેડી. ઓકે. સૌથી પહેલા કયો ટેગ? આપણે HTML માં બનાવતા હોય તો સૌથી પહેલા એક ટેગ ટાઇટલ ટેગ લઈને જનરલી. રેડી. એક વસ્તુ યાદ કરો, મેં તમને એક મેટા ટેગ કીધો હતો. સિન્ટેક્સ શું હતી? નેમ ઇક્વલ ટુ શું લખવાનું? વ્યૂ પોર્ટ. પછી આ યાદ રહી જવું જોઈએ. હવે અત્યારે હું નહીં લખું ને તોય હાલશે. ઇનિશિયલ બેસ આવે ને વચ્ચે. રેડી. આપણે આવું કંઈક લખવાનું છે. અત્યારે હું આ લાઈન નહીં લખું ને તો કાંઈ ફેર પડશે નહીં, કારણ કે અત્યારે આપણે મોબાઈલમાં કોઈ રન કરવાનું નથી. મોબાઈલમાં રન કરશો ને ત્યારે જ તમને આ ઇસ્યુ દેખાશે. તમે ખાલી ક્યારેક ટ્રાય તો કરજો. મેં તમને કીધું હતું નેટવર્કમાં તમારું કનેક્ટ કરવાનું અને પછી એક્સેસ કરવાનું. તમારું વાઈફાઈ હોય ને, વાઈફાઈ નેટવર્કમાં વેબસાઇટ રાખો. મોબાઈલ વાઈફાઈથી કનેક્ટ હોય, લેપટોપ વાઈફાઈથી કનેક્ટ હોય, પછી આ આખી વેબસાઇટને કેમાં મૂકી આવવાની? ઝેમ્પમાં. અને પછી IP થ્રુ તમે એક્સેસ કરો ને એટલે તમને મોબાઈલમાં આખી વેબસાઇટ ઓપન થાય. ઝેમ્પ જ તમારું મોબાઈલમાં રન થાય. પછી તમે વેબસાઇટ ઓપન કરજો ત્યારે તમને આ ઇસ્યુ દેખાશે. રાઈટ. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ CSS કોલ કરવાની ને, તો કયો ટેગ છે? લિંક REL ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ. અને href ઇક્વલ ટુ શું આપવાનું છે આપણે? બુટસ્ટ્રેપ CSS નો પાથ ને. તો જો કયા ફોલ્ડરમાં આપણે રાખી છે? CSS ની અંદર છે ને bootstrap.css. બધાની બબે ફાઇલ છે હો, મેં તમને સમજાવી હતી. એક મેઇન ફાઇલ છે. આ જો નીચે આનું સ્ટ્રક્ચર છે, આ રીતનું લખેલું હોય ને, આપણે જે લખી છીએ જ્યારે આનું સ્ટ્રક્ચર છે એ જ વસ્તુ લખેલી છે, પણ શું હોય? સિંગલ લાઇનની અંદર છે. એક જ લાઇન છે. જો 9 નંબરની લાઇનથી જ ચાલુ કર્યું હોય ને કોડિંગ ઉપર, તો ખાલી એનું એક્ઝામ્પલ આપ્યું છે. 9 નંબરની લાઇન સુધી જ છે બધું. હું આ મેં વર્ડ ટ્રેપ કરેલું છે, ન કર્યું હોય તો જો એક જ લાઇન છે. એક જ લાઈન છે 9 નંબરની. આ તો મેં વર્ડ ટ્રેપ કર્યું એટલે નીચે ઉતરી જાય ને સમયને એટલા માટે. બાકી સિંગલ લાઈનમાં જ આખી બધી વસ્તુ આવી છે. રેડી. મીન એટલે એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. તો અત્યારે આપણે આ જ ફાઇલ કોલ કરી છે bootstrap.css. તો આપણે કોલ કરી દઈએ છીએ અહીંયા. કયા ફોલ્ડરની અંદર છે? રેડી. આટલું ક્લિયર બધાને પહેલા. ત્યાર પછી બોડી ટેગ લીધો તો જુઓ. હવે બોડી ટેગની અંદર તમારે જે ટેગ લેવો એ લઈ શકે ને. આપણે H1 લીધો તો એક્ઝામ્પલ તરીકે. અત્યારે એક્ઝામ્પલ તરીકે શું લખ્યું આપણે? હરિવંદના કોલેજ. પછી આપણે જનરલી JS કોલ કરતા હોય. રેડી. તો JS કોલ કરવા માટે કયો ટેગ છે? સ્ક્રિપ્ટ. ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટલેસ જાવાસ્ક્રિપ્ટ. બે રીતે લખી શકો. લેંગ્વેજ ઇક્વલ ટુ જાવાસ્ક્રિપ્ટ એ હાલે ને ટેક્સ્ટલેસ જાવાસ્ક્રિપ્ટ એ હાલે. અને પછી src ઇક્વલ ટુ પાથ આપેલો છે આપણે ફાઇલમાં. શું છે? આવું કંઈક જ છે. રેડી. લાઈવ JS તમે આ રીતનું કોલ કરાવી શકો. આ વેબસાઇટમાંથી ડાયરેક્ટ લોડ થશે. ત્યાર પછી છેલ્લે સ્ક્રિપ્ટ ટેગની અંદર સેમ પાછી વસ્તુ કોલ કરી છે. કઈ JS?
આપણી બુટસ્ટ્રેપની કયા ફોલ્ડરમાં છે? જેએસમાં છે, બે છે, આમાં મીન છે અને ડાયરેક્ટ છે. બરાબર, તો આપણે અત્યારે આ જ કોલ કરી છે, કારણ કે આપણે કદાચ ચેન્જીસ કરવો હોય તો ઇઝીલી કરી શકીએ ને કોડિંગમાં. પાછી એ ફાઇલનો કોલ કરાવી દઈએ છીએ. એટલે આપણે આ કયા ફોલ્ડરની અંદર છે? આટલું બેઝિક, પહેલાં આટલું તો લખી જ નાખવાનું છે આપણે. કોઈ પણ તમે બુટસ્ટ્રેપમાં ટેમ્પલેટ સ્ટાર્ટ કરો એટલે પહેલાં આટલી વસ્તુ આવશે. કઈ કઈ વસ્તુ જોવો પાછી? પહેલાં એક મેટા વ્યૂ પોર્ટ, CSS કોલ કરો, બુટસ્ટ્રેપ CSS, અને છેલ્લે બુટસ્ટ્રેપ JS કોલ કરો. આની રિક્વાયરમેન્ટ કમ્પલસરી નથી હો, તમે JS નો યુઝ કરો તો જ કોલ કરવાનો, બાકી જરૂર છે નહીં. જે ક્વેરી આવતું ને એનો યુઝ કરો તો જ કોલ કરવાનો છે. આટલું રન કરીને આપણે જોઈશું. જોવો પહેલાં આ બેઝિક ટેમ્પલેટ રેડી. મેં તમને 2 થી 3 વસ્તુ કીધી હતી. ટાઇપોગ્રાફી જોવો પહેલાં તો, જો ટોપ બધી બાજુથી માર્જિન હોય ને રિમૂવ કરી નાખે. તમે અત્યારે આ સિમ્પલ HTML માં લખો ને તો આ બધી બાજુ જગ્યા આવે, ખબર તો બાય ડિફોલ્ટ એડ ટુ ટેગ ઉપર જગ્યા છોડે છે, એટલે આ જગ્યા આવે છે. હેડિંગ ટેગ બાય ડિફોલ્ટ જગ્યા છોડે છે. બાકી લેફ્ટ સાઈડ જો ક્યાંય જગ્યા નથી. એટલે 3 થી 4 વસ્તુ હતી, જોવો યાદ કરો. બોડી ટેગમાંથી માર્જિન રિમૂવ કરે. રેડી. તમારે ચેક કરવા જાવ તો તમે શું કરી શકો ખબર? રાઈટ ક્લિક કરીને શું કરી શકો? ઇન્સ્પેક્ટ એલિમેન્ટ. એટલે તમને આ મળે ને, જેની અંદર જો એસ્ટ્રિક સાઇનની HTML ની અંદર એસ્ટ્રિક સાઇન થી પેલા લખે બાય ડિફોલ્ટ. અહીંયા પણ આપણે ક્યાંય નહીં જોવા મળે. આપણે CSS માં જોવા જવું જોશે ડાયરેક્ટ. કઈ જગ્યાએ છે? ઓપન જ છે ઓલરેડી, આઈ થિંક છે bootstrap.css. આની અંદર સૌથી પહેલા જોવો એસ્ટ્રિક સાઇન. વન મેચ જ છે. ઓકે, બોડી ટેગમાં શું રિમૂવ કર્યું છે? માર્જિન શું કરી દીધું છે? 0. બાય ડિફોલ્ટ એક ફોન્ટ ચેન્જ કરી નાખ્યા. ક્યાં સેટ કર્યા? હેલ્વેટિકા સેટ કર્યા છે. બાય ડિફોલ્ટ કયા ફોન્ટ હોય? ટાઈમ્સ ન્યુ રોમન. ફોન્ટની સાઇઝ બાય ડિફોલ્ટ કેટલી હોય? 16 પિક્સલ. ચેન્જ કરી કેટલી કરી? 14 પિક્સલ. લાઇન હાઇટ ચેન્જ કરી, રેડી, અને કલર ચેન્જ કર્યો છે. બેકગ્રાઉન્ડ કલર સેટ કર્યું બોડી ટેગમાં કયું? વ્હાઇટ. એમાં જો મેં આ બધા પોઈન્ટ તમને 1 બાય 1 લખાવેલા. ટાઇપોગ્રાફી એક તો બોડી ટેગમાંથી માર્જિન રિમૂવ કરે, ત્યાર પછી બેકગ્રાઉન્ડમાં એક વ્હાઇટ કલર સેટ કરે, આવું એક હતું, રેડી. પછી બધા ફોન્ટ ચેન્જ કરે, ફોન્ટ સાઇઝ ચેન્જ કરે, ફોન્ટ ફેમિલી ચેન્જ કરે, લાઇન હાઇટ આવું લખેલું છે આપણે, રેડી. તો આ બધી વસ્તુ બાય ડિફોલ્ટ જો એપ્લાય કરી જ દે છે, આપણે કરવા જવી પડતી નથી. હવે આજે સૌથી પહેલી વસ્તુ જોઈ છે આપણે બુટસ્ટ્રેપની અંદર ગ્રીડ સિસ્ટમ. સિલેબસની અંદર એમાં સૌથી પહેલો જ હતું, પહેલા ડિફોલ્ટ ગ્રીડ સિસ્ટમ જોઈ લો તમે. લાઈવ ગ્રીડ સિસ્ટમની અંદર ટોટલ નંબર ઓફ ફિલ્ડ કેટલા છે? 12. અહીંયા તમે કાઉન્ટ ન કરતા અહીંયા 9 હશે હો. ઘણા એમ કે આ 9 કેમ? અહીં લેફ્ટ હેન્ડ સાઈડ એને જગ્યા છોડાવી છે. લેફ્ટ હેન્ડ સાઈડ છે ને, બાકીના વધે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે. એના માટે તમારે હવે શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે એ રીતના બોક્સ પાડવા છે 3 થી 4. તો એના માટે તમે આ રીતનું કહી શકો. સૌથી પહેલાં એક શું લેવાનો? div લેવાનો. div સ્ટાર્ટ કરો ઓવર. ક્લાસ ઇક્વલ ટુ શું કહેવાનું? સૌથી પહેલાં રો. હવે તમારે 2 ભાગ કરવા છે તો એની અંદર 2 div લેવાના, એને કહેવાનું ક્લાસ ઇક્વલ ટુ સ્પાન. કેટલા ભાગ પાડવા છે? 6. સેમ પાછો બીજો લઈ લ્યો અને કહી દો શું? 6. 2 ભાગ પડી ગયા. તમારે આની વચ્ચે કોઈ પણ જાતનું કન્ટેન્ટ લખવું હોય તો તમે લખી શકો, રેડી. એક્ઝામ્પલ તરીકે જો સમજાવું છું હજી. 2 ભાગ પડ્યા, આટલું રન કરીને પહેલાં જોઈ લો. રેડી. મેં ઝૂમ કરેલું છે ને એટલા માટે પ્રોબ્લેમ થશે. બાય ડિફોલ્ટ આ પ્રોજેક્ટનું રિઝોલ્યુશન ચેન્જ થઈ જશે ને એટલા માટે. ઓકે, 2 ભાગ પાડ્યા છે આપણે. અહીંયા ઘણા બધા ઇસ્યુ આવશે. તો એક 1 અને 2. મેં તમને એવું કીધું હતું કે ટોટલ નંબર ઓફ ગ્રીડ કેટલા છે? 12 કોલમ છે આપણી પાસે.
નંબર ઓફ ટોટલ 12 તો કોલમ કેટલા છે આપણી પાસે 12 મારે 50% ના બે ભાગ કરવા હોય તો શું આપવું પડશે 6 મારે ટોટલ 12 ભાગ છે વિચારો તમારી પાસે 12 પિક્સેલની સ્પેસ છે 12 પિક્સેલ નથી કારણ કે એક્ઝામ્પલ તરીકે 12 પિક્સેલ છે મેં આ રેના બે સરખા ભાગ કરવા હોય તો કેટલા ડિવાઈડ કરવા પડે 6 ડિવાઈડ બાય 6 એટલે ટોટલ 12 માંથી બે ભાગ થઈ ગયા સરખા મારે 3 ભાગ કરવા હોય તો 3 સરખા તો 4 એટલે 4 કરી 12 થઈ ગયા આ રીતનું આપણે લેઆઉટ બનાવવાનું છે હવે આપણે વિચારવાનું આપણે કઈ કેવડી વિડ્થ રાખવી છે એક્ઝામ્પલ તરીકે સાઇડબાર અને કન્ટેન્ટ બનાવતા હોય તમે સાઇડબાર અને કન્ટેન્ટ તો એના માટે સાઇડબાર નાનું હોય ને કન્ટેન્ટ મોટું હોય ને તો તમારે એ રીતના કરવાના 3 9 કહી શકો તમે આને એક્ઝામ્પલ તરીકે એ જ રીતનું કર્યું છે એને શું કર્યા છે સાઇડબાર ને કેટલા ભાગ આપ્યા 3 કન્ટેન્ટ ને કેટલા આપ્યા 9 આપણી ઉપર ડિપેન્ડ છે કઈ રીતનું આપવું રાઈટ હવે આપણે ઓનલી ફોર ડિવાઇડ કર્યું આ ગ્રીડ સિસ્ટમ છે પહેલા કયો ડીએવી લેવાનો ક્લાસ ઇક્વલ ટુ રો સેકન્ડ ડીએવી માં ક્લાસ ઇક્વલ ટુ શું આપ્યું સ્પાન 6 ક્લાસ ઇક્વલ ટુ સ્પાન 6 એટલે બે ભાગ થઈ ગયા આની વચ્ચે જેટલું લખોની લેફ્ટ સાઈડ આવે આની વચ્ચે લોકો એ બધું ડિઝાઇન ક્યાં આવશે રાઈટ સાઈડ એટલે યાદ કરો આપણે ટેમ્પલેટ બનાવ્યું હતું ને એમાં સાઇડ બાર અને કન્ટેન્ટ ને એવું બનાવતા હતા એ આપણે બનાવવું પડે નહીં આપણે નહીં કહેવાનું આને 3 કહી દો આને 9 કહી દો તો એ રીતના ભાગ પડી જાય હવે ઘણા એમ કે હવે એની અંદર માં ડિઝાઇનિંગ કરવું હોય તો એ પછી આપણું હવે કોડિંગ લખવાનું સમજાણો એની અંદર તમે તમારું કોડિંગ નથી કલર આપવો બેકગ્રાઉન્ડ બોર્ડર આપી આ બધું આપણે કરવાનું એ તમને લેઆઉટ કરી દે બોક્સ પાડી દે બધા અલગ તમારે જે રીતનું લેઆઉટ જોતો હોય બોક્સ શક્ય ડિઝાઇન બધું આપણે જ કરવાનું ડિઝાઇનિંગ તો આપણે જ કરવાનું છે એ તમને શું આપશે લેઆઉટ આપશે ભાગ પાડી દે આપણે શું કરવું પડતું હતું જો સાઇડ બાર લીધું કન્ટેન્ટ લીધું સાઇડ બાર ની વિડ્થ સેટ કરી પ્લોટ લેફ્ટ ને આવું બધું કરવું પડતું હતું ને ક્લિયર બોથ કરવું પડતું હતું એ બધું આ તમને એ પોતે કરી દે આપણે કઈ કરવા જવાનું એની રીતે કરી સમજો હવે આપણે 2 થી 3 એક્ઝામ્પલ તરીકે હું બેકગ્રાઉન્ડ કલર પેલા સેટ કરું છું કે આપને દેખાય રાઈટ તો કઈ રીતનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરવાનો સૌથી પહેલી વસ્તુ અહીંયા તમારે તમારો પોતાનો ક્લાસ સેટ કરવાનો રેડી એક્ઝામ્પલ તરીકે હું બીજી કલર નામનો એક સેટ કરું છું અત્યારે ઓન્લી ફોર બીજી કલર જ આપું છે એટલે બીજી કલર નામનો તો હવે આ સીએસએસ લખવાની ક્યાં તો તમે નવી ફાઇલ બનાવી શકો અધરવાઇઝ બુટસ્ટ્રેપ ફાઇલમાં છેલ્લે તમે લખી શકો પોતાની સીએસએસ બીજી કલર કોલર હું આમાં બેકગ્રાઉન્ડ કલર સેટ કરી શકી એક્ઝામ્પલ તરીકે ગ્રે આપી જોઈએ કેવું લાગે છે ચેક કરી છે બે સરખા ભાગ થઈ ગયા બે હવે મારે 3 ભાગ કરવા હોય તો અહીંયા ખાલી એટલું જ ચેન્જ કરવાનું છે સ્પાન 4 એટલે આ 8 થયા હજી એક જોઈ છે ને આપણે આજ કોપી પેસ્ટ સ્પાન 4 અહીં 3 લખ નાખું જે આપણે અંદરનું કન્ટેન્ટ આપણે જે આવતું હોય તો જો એ જ વસ્તુ થઈ પણ ભાગ કેટલા થઈ ગયા 3 હે આ રિસ્પોન્સિવ નથી યાદ રાખજો હજી આ રિસ્પોન્સિવ છે નહીં કારણ કે મેં કીધું ને જૂનું બુટસ્ટ્રેપ છે આપણે રેડી રિસ્પોન્સિવ કરવા માટે આગળ જતા જે હમણાં આવશે ફ્લડ ગ્રીડ સિસ્ટમ એ યુઝ કરવી પડશે હું કહું છું આગળ આટલું થઈ ગયું હવે તમે આવી કરી શકો 3 9 કરો તો આનો મીનિંગ શું થાય એક 3 ઓક્યુપાય કરે 9 ઓક્યુપાય કરે એટલે સાઇડ બાર કન્ટેન્ટ આ રીતનું બનાવતા હતા ને આપણે આમાં ટેક્સ્ટ લખતા જાવ એમ હાઈટ વધતી જાય ઓટો રાઈટ એ આપણે કંઈ કરવાનું છે નહીં સમજાણું કે નહીં આટલું પહેલા સમજાણું ખાલી હવે આની અંદર અલગ અલગ ભાગ આપ્યા છે પોઈન્ટ બધા હાવ નાના છે તમને જે કીધા છે પહેલા લાઈવ ગ્રીડ સિસ્ટમ મેં તમને જે અત્યારે કીધું ત્યાર પછી એક પોઈન્ટ છે ઓફસેટ કોલમ આ બધું હું ડિસ્ક્રિપ્શન લખાવીશ હજી તો તમને આઈડિયા આવે એટલા માટે હું પહેલા સમજાવી દઉં છું પ્રેક્ટિકલ થોડું ઓફસેટ કોલમ એટલે શું મારે એક્ઝામ્પલ તરીકે એવું કરવું છે કે બે જ ભાગ કરવા છે એક્ઝામ્પલ તરીકે આવું કંઈક કંટ્રોલ ઝેડ આપી દઉં છું આપણે 4 ના 3 ભાગ છે ને જોવો પહેલા મારે હવે વચ્ચેનો પોર્શન જોતો જ નથી એક આ લેફ્ટ સાઈડ જોઈશે ને એક રાઈટ સાઈડ વચ્ચે એ જગ્યા જ જોઈશે તો આવી જરૂર પડે ઘણી વખત વચ્ચે આ મારે જોતો નથી ડીએવી જ નથી જોતો તો એના માટે તમે ઘણા એવું વિચારે હું 2 જ લઈ લઉં તો શું થાય તો એ તો 2 જ આવશે ને બાજુમાં એકની જગ્યા વધે મારે વચ્ચે જગ્યા રાખવી છે તો તમે અહીં લખી શકો ઓફસેટ એક ક્લાસ એડ કરવાનો ઓફસેટ કેટલી જગ્યા છોડવી છે 4 ની તો ઓફસેટ 4 ઓફસેટ એટલે આટલું જ રાઈટ તમારે જેટલા ભાગની જગ્યા છોડવી હોય એટલા લખ નાખવાના ટોટલ તો કેટલા થયા 4 તારી 12 જ થયા ને સમજાણું આપણે માર્જિન છોડાવતા ને આપણે આવું કરવું હોય શું કરી માર્જિન છોડાવી લેફ્ટ સાઈડથી માર્જિન છોડાવી ને તો એની જગ્યાએ આ શું કરે ઓફસેટ 4 લખો એટલે એટલી જગ્યા છોડી દે આપણે કંઈ વિચારવાનું નહીં
સમજાણો આખી વસ્તુ, તો આવું તમે બધું કરાવી શકો. Ready? એક DAV લઈ લેવાનો રો કોલમ ને સ્પેસ મુકાવી દેવાનું. આટલું ન સમજાણું એવું કોઈ? રેડી? આજે તમે આ પ્રેક્ટિકલ જોવો છો. આ બુટસ્ટ્રેપ આખું ફોલ્ડર જે છે ને 3 ફાઇલ વાળું હું સર્વરમાં રખાવી દઉં છું. તમે કઈ ડ્રાઈવ એક્સેસ કરો છો? જે ડ્રાઈવ બધાને મળી ગઈ છે ને, સર્વર બધા એક્સેસ કરી શકે છે. હું આજે લેબમાં આપી દઉં છું અને તમે જાશો ત્યારે તમે પૂછી જોજો ક્યાંથી એમાં ડાઉનલોડ કરવાનું, કોપી ક્યાંથી કરવાનું. રેડી? હું આખું ફોલ્ડર ડાઉનલોડ કરીને તમને અપાવી દઉં છું. નેટ આપશે નહીં. રેડી? એટલે તમને હું ફાઇલ આપી દઉં છું. ક્લિયર? પડે જ ને, લેફ્ટ સાઈડ છોડે ના, આમાં શું થાય, લેફ્ટ સાઈડ છોડે એટલે આગળ છોડે. જો એક વસ્તુ જોવો, એક્ઝામ્પલ તરીકે હું પેલામાં ઓફસેટ કોર લખું શું થાય, પેલું બોક્સ હતું એની જગ્યાએ જ આવી જાય ને. પેલામાં ઓફસેટ કોર લખો શું થાય તમારું, લેફ્ટ સાઈડ પેલા જ બોક્સ જગ્યા આવે. સમજાણો? હંમેશા ઓફસેટ છે એ લેફ્ટ સાઈડ થી કાઉન્ટ થશે, યાદ રાખજો. ને રાઈટ સાઈડ જોતું હોય તો કઈ કરવાનું જ નથી ને, તમને કીધું જ છે. એ તો રાઈટ સાઈડ જોતું હોય તો લખવાનું જ નહીં કાંઈ. એટલે શું થાય, બાય ડિફોલ્ટ રાઈટ સાઈડ જ આવે ને. એ તો સમજાણું? રાઈટ સાઈડ જોતું હોય ત્યારે કાંઈ લખવાનું છે જ નહીં. જ્યારે લેફ્ટ સાઈડ તમારે જગ્યા જોતી હોય ત્યારે જ તમારે ઓફસેટ નામનો ક્લાસ યુઝ કરવાનો છે. રેડી? રાઈટ સાઈડ જોતું હોય તો આપણે કાંઈ લખવાનું છે જ નહીં. રેડી? ક્લિયર આટલી વસ્તુ બધાને? આજે તમે પ્રેક્ટિકલ બેઝિક જોજો ખાલી બુટસ્ટ્રેપ. રેડી? ડાઉનલોડ કરીને હું આપી દઈશ, તમારે ખાલી રન કરીને જોવાનું છે. રેડી? બેલ પડી ગયો છોકરા? બસ લઈ જશે ને છોકરીઓને